નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે તે છે ધોરણ 12નું 12મું ચેપ્ટર છે, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજન, જેના પરનો 6થો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 5 લેક્ચરની ચર્ચા આપણે કરી ગયા છીએ. જેમાં છેલ્લા લેક્ચરની આપણે વાત કરીએ તો છેલ્લા લેક્ચરમાં મેં તમને બાયોટેકનોલોજીનું પ્રયોજન આણ્વીય નિદાનની અંદર કઈ રીતે થઈ શકે એની વાત કરી હતી. મતલબ આપણે વિવિધ પ્રકારના રોગોનું આણ્વીય નિદાન બાયોટેકનોલોજીની મદદ વડે કરી શકીએ છીએ. બાયોટેકનોલોજીની મદદ વડે વિવિધ પ્રકારની અનિયમિતતાઓ છે, વિવિધ પ્રકારના રોગો છે, એનું નિદાન સરળતાથી થઈ શકે છે. રોગની શરૂઆતની અવસ્થામાં જ થઈ શકે છે, જેથી કરીને આપણે રોગની સારી રીતે સારવાર કરી શકીએ છીએ, રોગની શરૂઆતની અવસ્થામાં જ સારવાર કરી શકીએ છીએ અને રોગને મટાડી શકીએ છીએ. તો છેલ્લે પ્રયોજન આપણે ભણી ગયા બાયોટેકનોલોજીનું આણ્વીય નિદાનની અંદર. આજે આપણે વાત કરવાના છીએ આ ચેપ્ટરના બીજા એક ભાગ પર. મતલબ આજે આપણે વાત કરવાના છે કે ભાઈ બાયોટેકનોલોજીની મદદ વડે આપણે જનીન પરિવર્તિત સજીવો જે તૈયાર કરીએ છીએ, જેને આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ કહીએ છીએ. એ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમમાં પણ આજે આપણે જનીન પરિવર્તિત પ્રાણીઓ, જીનેટિકલી મોડિફાઈડ એનિમલ જે છે એનું બાયોટેકનોલોજીમાં શું પ્રયોજન છે અથવા તો એનું શું પ્રયોજન છે. બાયોટેકનોલોજીનો એક ભાગ છે, જનીન પરિવર્તિત પ્રાણીઓ એ બાયોટેકનોલોજીનો એક ભાગ છે. એ આપણને કઈ રીતે ઉપયોગમાં આવે છે, એનું પ્રયોજન શું છે, એના સંદર્ભમાં આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. પણ એ પહેલાં આપણે એ સમજીશું કે જનીન પરિવર્તિત સજીવો અથવા તો જેને પારજનીનિક પ્રાણીઓ કહેવાય છે, એનો અર્થ શું થાય છે, તેમાં તમે કેવા પ્રાણીઓને પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખી શકો. તો પહેલાં આપણે એના પર વાત સ્પષ્ટ કરશું કે ભાઈ ઓકે, આવા પ્રાણીઓને પારજનીનિક પ્રાણીઓ કહેવાય છે. પછી પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કયા કયા ક્ષેત્રની અંદર આપણે આપણા ફાયદા માટે કરી શકીએ છીએ, મતલબ એનું પ્રયોજન શું છે, એના સંદર્ભની ચર્ચા આજના લેક્ચરમાં કરવાના છીએ. ચાલો, તો લેક્ચર નંબર 6ની શરૂઆત કરીએ, આગળ વધીએ. આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છે, કઈ બાબતનો અભ્યાસ કરવાના છે. તો પહેલા આપણે એક ઇમેજ મૂકી છે. ઇમેજની અંદર તમને ઉંદર દેખાય છે, બરાબર. આ ઉંદર છે ને ટ્રાન્સજેનિક માઉસ છે, ટ્રાન્સજેનિક માઇસ, ઉંદરો, જનીન પરિવર્તિત ઉંદરો છે અથવા તો પારજનીનિક ઉંદરો છે. હવે જો પારજનીનિક, ટ્રાન્સજેનિક કયો, પારજનીનિક કયો, જનીન પરિવર્તિત કયો, બધાનો અર્થ સેમ જ થાય. તમને એમ કહેવામાં આવે કે ભાઈ અહીં દર્શાવેલ આ જે ઉંદરો છે એ GMO છે, એનો અર્થ થશે એ જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે. GMO, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવો. જનીન પરિવર્તિત સજીવો મેં તમને પહેલા કીધું એમ આપણે આજના લેક્ચરમાં જનીન પરિવર્તિત પ્રાણીઓ વિશે વાત કરવાના છીએ. હવે જનીન પરિવર્તિત પ્રાણી કહેવાય કોને અથવા તો જનીન પરિવર્તિત સજીવો કહેવાય કોને, પહેલાં આપણે એ વાત સ્પષ્ટ કરીએ, એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમારી સામે જે ઉંદર છે એ તમને સામાન્ય ઉંદર જેને તમે ઓળખો છો એના જેવા દેખાય છે? તો ભાઈ નહીં, એમાં કંઈક ફેરફાર છે. હવે આપણે જાણીએ છીએ કે ભાઈ એના અંદર જે ફેરફાર છે એ તમને દેખાય છે, મતલબ એના સ્વરૂપ પ્રકારમાં કંઈક ફેરફાર આવ્યો છે. દેખાવના જે કાંઈ લક્ષણો હોય એને આપણે શું કહીએ, એના સ્વરૂપ પ્રકાર કહીએ. તો અહીંયા તમારી સામે જે ઉંદર છે ને એ ઉંદરના દેખાવમાં એટલે કે સ્વરૂપ પ્રકારમાં કંઈક ફેરફાર થયેલ છે. હવે સ્વરૂપ પ્રકારના કોઈ પણ ફેરફાર માટે જવાબદાર કોણ હોય? જનીન પ્રકાર. મતલબ અહીંયા શું કરવામાં આવેલું છે, તો અહીંયા જે સામાન્ય ઉંદરો હતા એ સામાન્ય ઉંદરોના જનીન પ્રકારમાં
કંઈક ફેરફાર કર્યો છે, પરિણામ સ્વરૂપે આ ઉંદરના સ્વરૂપ પ્રકારમાં પણ ફેરફાર થઈ ગયો છે. મતલબ અહીંયા તમારી સામે જે ઉંદર છે કે જેને તમે જનીન પરિવર્તિત ઉંદર, અથવા તો ખાલી ઉંદર નહીં, તમે એવું કોઈ પણ પ્રાણી કે જે સામાન્ય પોતાના સ્વરૂપ પ્રકાર કરતાં અથવા પોતાના સામાન્ય જનીન પ્રકાર કરતાં કંઈક વિશેષતા ધરાવે છે, એની અંદર તમે બાયોટેકનોલોજીની મદદ વડે બહારનું કોઈ જનીન દાખલ કર્યું છે, અથવા તો કોઈ એક જીન જે એનામાં પહેલેથી હાજર હતું એને દૂર કરી નાખ્યું છે. મતલબ કોઈ પણ સજીવના જનીન બંધારણમાં તમે ફેરફાર કર્યો છે. એ ફેરફાર બે દિશામાં હોઈ શકે, કે તમે એમાં બહારનું કોઈ વિદેશી જનીન દાખલ કરો છો. તો જ્યારે કોઈ એક એવું સજીવ કે જેના શરીરમાં એના પોતાના જનીન બંધારણ ઉપરાંતનું અથવા તો પોતાના જનીન ઉપરાંતનું બહારનું કોઈ વિદેશી જનીન દાખલ થયેલું હોય, એવા દરેકે દરેક પ્રાણીને પારજનીનિક પ્રાણી અથવા તો જીનેટિકલી મોડિફાઈડ પ્રાણી, જનીન પરિવર્તિત પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમારી સામે જે ઉંદર છે ને, એ ઉંદરની અંદર એક એવું જીન દાખલ કરવામાં આવેલું છે કે જે ફ્લુરોસન્ટ, એટલે આપણે કહીએ ને કેમ રાતના રેડિયમ ચમકે એવું ચમક ઉત્પન્ન કરતું એક જનીન છે ને, એ જનીન એનામાં દાખલ કરવામાં આવેલું છે. પરિણામે જુઓ, તમને સ્પષ્ટપણે દેખાય છે કે ઉંદર છે એની આંખ, એના શરીર ઉપરના અમુક ભાગો, એની પૂંછડી છે, એ અંધારાની અંદર ચમકદાર તમને દેખાય છે. તો એ અંધારાની અંદર ચમકવું એ ખરેખર ઉંદરનું લક્ષણ હતું નહીં, પણ તમે બહારથી એક જનીન ઉંદરની અંદર દાખલ કર્યું, પરિણામે એ ચમકનું લક્ષણ ઉંદરમાં આવી ગયું હતું. એ ઉંદર કે જેમાં પોતાના જનીનો ઉપરાંત બહારથી એક વિદેશી જનીન, એક પરજનીન, વિદેશી જનીન તમે એનામાં દાખલ કર્યું છે, તેવું વિદેશી જનીન ધરાવતું કોઈ પણ પ્રાણી એને પારજનીનિક પ્રાણી તરીકે ઓળખવામાં આવશે. ધ્યાનથી સમજો, વિદેશી જનીન ધરાવતું કોઈ પણ પ્રાણી એને પારજનીનિક પ્રાણી કહેવાય. હવે વિદેશી જનીન કોને કહેવાય? તો આપણે માનવનું એક્ઝામ્પલ લઈને વાત કરતા હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા શરીરની અંદર 25 થી 30,000 જનીન છે. હવે મનુષ્યના શરીરમાં જે 25 થી 30,000 જનીન હોય, એ ઉપરાંતનું મનુષ્યના શરીરમાં વિદેશી એટલે બીજા કોઈ સજીવનું એક જનીન તમે દાખલ કરો ને, તો એ જનીન એના માટે જે એના શરીરનું સામાન્ય જનીન નથી, એ જનીન એના માટે કેવું જનીન કહેવાશે? વિદેશી જનીન કહેવાશે. અને એવું વિદેશી જનીન તમે કોઈ પણ પ્રાણીની અંદર દાખલ કરો ને, હવે એ પ્રાણીને સામાન્ય ને એ પ્રાણીને પારજનીનિક પ્રાણી, જનીન પરિવર્તિત પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે વ્યાખ્યા આપવી હોય તો આપણે શું આપી શકીએ પારજનીનિક પ્રાણીઓને? તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એવા તમામ પ્રાણીઓ કે જેમાં તમે ડીએનએ તબદીલ કર્યો હોય. તબદીલ કરવું એટલે ડીએનએ બદલાવવું. ડીએનએ બદલાવવું ઇન ધ સેન્સ કે તમે એના ડીએનએમાં બહારનું એક જનીન વધારાનું દાખલ કર્યું હોય, તો તમે એના ડીએનએમાં તબદીલી કરી છે એમ કહેવાય, ફેરફાર કર્યો છે એમ કહેવાય. તો એવું કોઈ પણ પ્રાણી કે જેના ડીએનએમાં એક વિદેશી ડીએનએ અથવા તો વિદેશી જનીન તમે દાખલ કર્યું છે, એવા તમામ પ્રાણીઓને શું કહેવાશે? પારજનીનિક પ્રાણીઓ કહેવાશે, જનીન પરિવર્તિત પ્રાણીઓ કહેવાશે. હાલ બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને જુદા જુદા ઘણા બધા પ્રકારના જનીન પરિવર્તિત પ્રાણીઓ છે ને એ તૈયાર કરવામાં આવેલા છે. જેમ કે પારજનીનિક ઉંદરો છે એ અત્યારે અવેલેબલ છે, પારજનીનિક સસલાઓ અવેલેબલ છે, પારજનીનિક ભૂંડ અવેલેબલ છે, ઘેટાં અવેલેબલ છે, ગાય અવેલેબલ છે, માછલીઓ છે એ પારજનીનિક અવેલેબલ છે. આ બધા જ પ્રકારના જનીન પરિવર્તિત સજીવો છે ને એ અત્યારે બાયોટેકનોલોજીની મદદ વડે, જનીન ઇજનેરી વિદ્યાની મદદ વડે બનાવવામાં આવેલા છે. હવે આ બનાવવા પાછળનો હેતુ શું છે? તો ભાઈ આવા પારજનીનિક પ્રાણીઓ આપણને ઘણા બધા ક્ષેત્રની અંદર ઉપયોગમાં આવી શકે છે. કયા કયા ક્ષેત્રમાં ઉપયોગમાં આવે છે આજના લેક્ચરમાં આપણે એ જ જોવાનું છે કે ભાઈ આવા પારજનીનિક પ્રાણીઓ જે બાયોટેકનોલોજીની મદદ વડે તૈયાર કરવામાં આવે છે, એ માનવ જીવનની સુધારણા માટે ઘણા બધા ક્ષેત્રોમાં આપણને ઉપયોગમાં આવે છે. બીજી એક વસ્તુ એ યાદ રાખજો
કે અત્યાર સુધીમાં બાયોટેકનોલોજીની મદદ વડે તૈયાર કરવામાં આવેલા જે પારજનીનિક પ્રાણીઓ છે ને એમાં 95% વધારે 95% 95% વધારે પારજનીનિક પ્રાણીઓ કોણ છે? તો ભાઈ માઇસ છે, ઉંદરો જ છે. બરાબર. બાયોટેકનોલોજીની મદદ વડે તૈયાર કરવામાં આવેલા પારજનીનિક પ્રાણીઓની તમે વાત કરતા હોય તો અત્યાર સુધીમાં તૈયાર કરવામાં આવેલા કુલ પારજનીનિક પ્રાણીઓમાં 95% પારજનીનિક પ્રાણીઓ કોણ છે? તો ભાઈ ઉંદરો છે. અને એ વિવિધ ક્ષેત્રોમાં આપણને ઉપયોગમાં આવે છે. માનવ જીવનની સુધારણા માટે તમે એનું પ્રયોજન વિવિધ ક્ષેત્રોની અંદર કરી શકો છો, એનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોની અંદર કરી શકો છો. કયા કયા ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય? તો વિવિધ પ્રકારની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવતી દવાઓ છે એના પરીક્ષણની અંદર તમે એનો ઉપયોગ કરી શકો. વિવિધ પ્રકારના જનીનોની અભિવ્યક્તિનો અભ્યાસ કરવા માટે તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો. જનીનિક ખામીઓનો અભ્યાસ કરવા માટે તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો. રસીઓનું પરીક્ષણ, આપણે વિવિધ પ્રકારની વેક્સિન છે એ બનાવતા હોય તો એ વેક્સિનનું રસીઓનું પરીક્ષણ કરવા માટે તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો. વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓ છે એ દવાઓની વિષારીતા તપાસવા માટે તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો. તો આ બધા ક્ષેત્રની અંદર આ જે પારજનીનિક પ્રાણીઓ છે એનું આપણે પ્રયોજન કરીએ છીએ અથવા તો એનો ઉપયોગ છે એ લેતા હોય, જેનાથી માનવ જીવનના સ્તરને આપણે શું કરીએ તો ભાઈ સુધારી શકીએ. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને પહેલાં શરૂઆતમાં એક આઉટલુક આપી દીધો કે આજના લેક્ચરમાં આપણે કઈ કઈ બાબતોનો અભ્યાસ કરવાના છીએ અને પારજનીનિક પ્રાણીઓ એટલે શું છે. હવે જઈએ આપણી બુક પર, એટલે કે એનસીઆરટી બુકની અંદર પારજનીનિક પ્રાણીઓ માટે શું કીધું છે. તો જુઓ, પહેલાં તો આપણે વ્યાખ્યા સમજીએ કે ભાઈ પારજનીનિક પ્રાણીઓ કહેવાય છે કોને. તમે કોઈ પણ સજીવને ક્યારે પારજનીનિક કહી શકો? તો ચાલો આપણે એનસીઆરટીના એક મુદ્દાને સમજીએ. આપણે વાત કરવાના છીએ પારજનીનિક પ્રાણીઓ, ઇંગ્લિશમાં જેને ટ્રાન્સજેનિક એનિમલ કહેવાય. ટ્રાન્સજેનિક એટલે જેનું જનીન દ્રવ્ય બદલી નાખવામાં આવેલું છે, જેના જનીન દ્રવ્યમાં તમે ફેરફાર કર્યો છે એવા પ્રાણીઓ. જુઓ એનસીઆરટી શું વ્યાખ્યા આપે છે, તો એવા પ્રાણીઓ કે જેમના ડીએનએને તબદીલ કરવામાં આવેલ હોય અને તેમાં વિદેશી એટલે કે બાહ્ય જનીન વ્યક્ત થયેલ હોય તેમને પારજનીનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એવું કોઈ પણ પ્રાણી કે જેની અંદર તમે એક વિદેશી ડીએનએ દાખલ કર્યો છે, વિદેશી જનીન દાખલ કર્યું છે, એ વિદેશી જનીન એનામાં અભિવ્યક્ત થયું છે. વિદેશી જનીન એનામાં અભિવ્યક્ત થયું એટલે એના શરીર પર એના સામાન્ય લક્ષણો ઉપરાંતનું એક સ્વરૂપ પ્રકાર ઉત્પન્ન થયું હશે, એક નવું લક્ષણ એનામાં ઉત્પન્ન થયું હશે. તો આવું નવું લક્ષણ કે જે એનામાં દાખલ કરેલ વિદેશી ડીએનએના કારણે એની અંદર દેખાય છે, એવા દરેક પ્રાણીને શું કહેવાશે તો બેને પારજનીનિક પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. આવા પારજનીનિક પ્રાણીઓ તરીકે આપણે બાયોટેકનોલોજીની અંદર અત્યાર સુધીમાં ઘણા બધા પ્રાણીઓ છે એ તૈયાર કરેલા છે. જુઓ પારજનીનિક પ્રાણીઓના એક્ઝામ્પલ આપ્યા છે કે ભાઈ પારજનીનિક ઉંદર અત્યારે બનાવવામાં આવેલા છે, તૈયાર છે. સસલાઓ છે, ભૂંડ છે, ઘેટાઓ છે, ગાય છે, માછલીઓ ઉત્પન્ન થઈ ચૂક્યા છે. આ બધા પ્રકારના પારજનીનિક પ્રાણીઓ અત્યારે બાયોટેકનોલોજીની મદદ વડે તૈયાર કરવામાં આવેલા છે. બીજું શું કહે છે, જો કે બધા જ પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓના 95%થી વધારે કોણ છે? ઉંદરો છે. આ આંકડો યાદ રાખવાનો છે, આઈએમપી છે. બરાબર, ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે. આ આંકડો ઓબ્જેક્ટિવની અંદર પૂછાય છે કે પ્રવર્તમાન જે પારજનીનિક પ્રાણીઓ છે એ પ્રવર્તમાન પારજનીનિક પ્રાણીઓમાં 95%થી વધારે ખાલી જગ્યા છે. તો આપણે કહી શકવા જોઈએ કે ભાઈ 95%થી વધારે કોણ છે? માઇસ એટલે કે ઉંદરો છે પારજનીનિક પ્રાણીઓ તરીકે. હવે જુઓ એનસીઆરટી આપણને અહીંયા બે પ્રશ્નો પૂછ્યા છે કે આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે છે.
તો આપણે આગળ તમને સમજાવ્યું એ પ્રકાર કે આવા પ્રકારના પ્રાણીઓનું ઉત્પાદન કરી અને આપણે માનવ જીવનના સ્તરમાં સુધારો કરી શકીએ છીએ. કઈ રીતે? તો માનો કે તમે કોઈ રસી તૈયાર કરો છો અથવા તો કોઈ દવા તૈયાર કરો છો કે જે કોઈ એક નિશ્ચિત પ્રકારના લક્ષણ માટે, માનવમાં ઉત્પન્ન થતા કોઈ એક નિશ્ચિત પ્રકારના લક્ષણ માટે તમે તૈયાર કરી છે. તો તમારી એ રસી કે તમારી એ દવા યોગ્ય રીતે એ લક્ષણ પર કે એ જનીન પર કામ કરે છે કે નહીં, એની સીધી તપાસ તમે માનવમાં ન કરી શકો. એટલે શું કરવામાં આવતું હતું? ભાઈ માનવના નજીકના જે સૌથી નજીકના પ્રાણીઓ છે, જેમ કે કૂતરાઓ છે, જેમ કે વાનર છે, એની અંદર પહેલા રસીનું પરીક્ષણ કરવામાં આવતું. પણ હવે શું કરવામાં આવે છે? તો ભાઈ માનવની અંદર જે કોઈ એક લક્ષણ પર આ દવા અસર કરવાની હતી કે જે કોઈ એક જનીન પર આ દવા અસર કરવાની હતી, એ જનીનને તમે કાઢ્યું માનવમાંથી અને એ જનીનને ઉંદરમાં દાખલ કરી દીધું. એટલે માનવની અંદર જે લક્ષણ ઉત્પન્ન થતું હતું, જે ખામીયુક્ત લક્ષણ ઉત્પન્ન થતું હતું, એ લક્ષણ હવે કોની અંદર આવી ગયું? ઉંદરમાં પણ આવી ગયું. હવે એવા ઉંદર પર તમે આ દવાનું પરીક્ષણ કરો. જો એ દવા ઉંદરની અંદર ઉત્પન્ન થયેલ એ લક્ષણને મટાડી દે છે, એ ખામીને મટાડી દે છે, એનો અર્થ એવો થશે કે એ દવા માનવમાં કામ કરશે. તો આપણને એક વસ્તુ એ ખબર પડી કે ભાઈ વિવિધ પ્રકારની રસીઓ કે દવાઓ આપણે જે તૈયાર કરીએ એના પરીક્ષણ માટે આવા પ્રાણીઓ આપણને ઉપયોગમાં આવે, એટલે એનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજું, વિવિધ પ્રકારના જનીનોની અભિવ્યક્તિ, જનીનની સામાન્ય ફિઝિયોલોજી હોય, જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યા હોય કે ભાઈ એ જનીન કયા પ્રકારનું લક્ષણ ઉત્પન્ન કરે છે, એ જનીનની ખામીથી કયા પ્રકારના ખામીયુક્ત લક્ષણો ઉત્પન્ન થાય છે, એનો અભ્યાસ કરવા માટે પણ તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો. બીજું, પારજનીનિક પ્રાણીઓની મદદ વડે અમુક એવા પ્રોટીન, અમુક એવી જૈવિક નિપજો તમે બીજા પ્રાણીઓની અંદરથી બનાવડાવી શકો કે જે માનવ શરીરની અંદર બનતી હોય. તો આ પણ એનો એક ફાયદો છે. તો આ બધા ફાયદાઓ અથવા તો આ બધું કાર્ય કરવા માટે આપણે પારજનીનિક પ્રાણીઓ ઉત્પન્ન કરીએ છીએ, એનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજો પ્રશ્ન જોઈએ આપણે, એનસીઈઆરટી એ કીધો છે કે આવા રૂપાંતરણો કરવાથી મનુષ્યને શું ફાયદો? તો આમ જોવા જાવ તો આ બંને પ્રશ્નના જવાબ મેં એક જ માહિતીમાં આપી દીધા. મનુષ્યને મેં કીધું ને, વિવિધ હેતુમાં આપણે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી અને માનવ જીવન સ્તરને શું કરીએ છીએ? તો બે સુધારી શકીએ છીએ. ચાલો, તો હવે આપણે શું વાત કરીશું? જો આપણે એક વસ્તુ જોઈ લીધી કે ભાઈ પારજનીનિક પ્રાણીઓ એટલે શું છે, પછી બે પ્રશ્નના ઉત્તર લીધા કે ભાઈ એનું ઉત્પાદન શા માટે કરવામાં આવે ને એનાથી મનુષ્યને શું ફાયદો થાય. હવે આપણે એવા ફાયદાઓ કયા કયા ક્ષેત્રની અંદર થાય છે ને એને થોડાક ડિટેલમાં જોઈએ કે ભાઈ આવા પારજનીનિક પ્રાણીઓનું પ્રયોજન કયા કયા ક્ષેત્રની અંદર લેવામાં આવે છે અને એનાથી માનવને શું ફાયદો થાય છે. ચાલો, તો એક પછી એક આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા ક્ષેત્રની અંદર આવા પારજનીનિક પ્રાણીઓનું પ્રયોજન અથવા તો ઉપયોગ લેવામાં આવે છે. તો આપણે એવા 5 ક્ષેત્રોની વાત કરવાના છીએ જેની અંદર આવા પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો માનવ જીવનની સુધારણા માટે આવા પારજનીનિક પ્રાણીઓ છે એ આ 5 ક્ષેત્રની અંદર વપરાય છે. પહેલા જોઈએ કે ભાઈ કોઈ પણ જનીન હોય ને એ જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસ એનો અભ્યાસ કરવા માટે, એટલે કોઈ પણ જનીનની નોર્મલ ફિઝિયોલોજી અને એના ડેવલપમેન્ટનો અભ્યાસ કરવા માટે તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો છો. બીજા કયા ક્ષેત્રમાં તમે એનો ઉપયોગ કરી શકો છો? તો માનવમાં ઉત્પન્ન થતી કોઈ પણ ખામી, કોઈ પણ રોગનો અભ્યાસ કરવા માટે તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે એને ડિટેલમાં આગળ સમજીશું, એક્ઝામ્પલ પણ લેશું આપણે, બરાબર? એટલે અત્યારે ખાલી હું તમને આઉટલુક આપું છું કે ભાઈ કયા 5 ક્ષેત્રોની અંદર તમે આવા જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ છે એ કરી શકો છો. તો પહેલું, કોઈ પણ જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસને સમજવા માટે, વિવિધ પ્રકારના રોગોનો અભ્યાસ કરવા માટે, અમુક જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે. જૈવિક નિપજ જે માનો કે માનવ શરીરની અંદર બનતી કોઈ એક નિપજ,
એ આપણે માનવ શરીરમાં તો એટલી માત્રામાં જ બનતી હશે કે જેટલી માનવના શરીરને પોતાની જરૂર હોય, પણ આપણે શરીરની બહાર એની જરૂરિયાત હોય, એને બનાવવી હોય તો આપણે શું કરીએ તો ભાઈ પારજનનિક પ્રાણીઓની મદદ વડે એને બનાવી શકીએ. કઈ રીતે? તો માનવની અંદરથી જીન કાઢ્યું, એ જીન કોઈ એક પારજનનિક કોઈ એક પ્રાણીમાં દાખલ કરી દીધું એટલે એ પારજનનિક પ્રાણી બની ગયું. હવે માનવ શરીરમાં જે નિપજ બનતી હતી, જેને આપણે જૈવિક નિપજ કહેતા હતા, એ હવે આપણે એ પ્રાણીની અંદરથી પ્રાપ્ત કરી શકશું, કેમ કે એ નિપજ બનાવતું જનીન હવે આપણે એ પ્રાણીમાં દાખલ કરી દીધું છે. તો જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી રસી સુરક્ષાની અંદર, એટલે અહીંયા વેક્સિન નહીં, અહીંયા આવશે વેક્સિન. વેક્સિન સેફટીની અંદર કે ભાઈ કોઈ એક વેક્સિન તૈયાર કરવામાં આવી છે, તો એ વેક્સિન કેટલા હદે કાર્ય કરે છે, અથવા તો એ વેક્સિનની કોઈ નેગેટિવ ઇફેક્ટ થાય છે કે વેક્સિનનો કોઈ દુર્પ્રભાવ છે એ શરીર પર પડે છે, કોઈ જીન પર એની ખામીયુક્ત અસર થાય છે, આ બધી બાબતોનો અભ્યાસ એટલે કે રસીનું પરીક્ષણ કરવા માટે પણ તમે આવા પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ લઈ શકો છો. કઈ રીતે? આગળ આપણે ચર્ચા કરીશું. પાંચમું ક્ષેત્ર જોઈએ કે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે, એટલે કે કેમિકલ સેફટી ટેસ્ટિંગ માટે. એટલે આ ઓના જેવી જ વાત થઈ, રસી સુરક્ષા માટે, પણ ત્યાં તમે માત્ર વેક્સિનનું પરીક્ષણ કરશો ને અહીંયા વેક્સિન ઉપરાંતની બીજી જે રાસાયણિક દવાઓ છે એ રાસાયણિક દવાઓનું પરીક્ષણ કરવા માટે તમે પારજનનિક પ્રાણીઓ અથવા ટ્રાન્સજેનિક એનિમલનો ઉપયોગ કરી શકો છો. તો આ 5 ક્ષેત્રો એવા છે જે 5 ક્ષેત્રોની અંદર તમે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકો છો, એનું પ્રયોજન કરી શકો છો અને માનવ જીવનની સુધારણા માટે પગલું ભરી શકો છો, તો માનવ જીવન સ્તરને સુધારી શકો છો. ચાલો હવે ક્રમશઃ એક એક જે ક્ષેત્ર છે એ ક્ષેત્રની અંદર કઈ રીતે બાયોટેકનોલોજીનું પ્રયોજન છે એને સમજીએ અને એના એકાદ બે ઉદાહરણ જોઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે સામાન્ય દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરવા માટે. જુઓ અહીંયા એક ઇમેજ છે, બરાબર. આ ઇમેજ આપણે એક આપણે એમ કહીએ ને કે એક સાર્વજનિક ઇમેજ છે, આનો ઉપયોગ બધી વસ્તુ સમજવા માટે તમે કરી શકો છો. કેમ કે અહીંયા શું બતાવ્યું છે કે ભાઈ ટ્રાન્સજેનિક પ્રાણી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું, બરાબર, કે આપણે એક જનીન છે, સોરી, આપણી પાસે એક જનીન છે. જનીન કયું જનીન છે? તો સમજો કે એ જનીન માનવ શરીરમાં ઇન્સ્યુલિન પ્રોટીન બનાવતું જનીન છે. હવે તમારે આ ઇન્સ્યુલિન પ્રોટીન બનાવતા જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યા અથવા તો ઇન્સ્યુલિનની સામાન્ય દેહધર્મ વિદ્યા, આમ તો જનીનની જ મુખ્યત્વે આપણે વાત કરશું કે આ જનીન જે ઇન્સ્યુલિન બનાવતું છે એની સામાન્ય દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરવો હોય, અથવા તો આ જનીન છે એની દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરવો હોય તો તમે પારજનનિક પ્રાણીઓની મદદ વડે કરી શકો. શું કરવાનું થાય? તો ભાઈ માનો કે તમારે આ જનીનનો અભ્યાસ કરવા માટે, આ જનીનની દેહધર્મ વિદ્યાનો અભ્યાસ કરવા માટે તમે જે પ્રાણીને પસંદ કર્યું ને એ ઉંદર છે, એટલે તમે આ જનીનનો અભ્યાસ કરવા માટે ટ્રાન્સજેનિક ઉંદર તૈયાર કરશો. એ કઈ રીતે પોસિબલ બને? તો તમે એક ઉંદરનો ભ્રૂણ લેશો, ઉંદરનો આમ તો યુગ્મનજ કહીએ આપણે, યુગ્મનજ લેશો, બરાબર. આ એનો યુગ્મનજ છે જે પ્રથમ દ્વિકીય કોષ છે. હવે તમે માનવની અંદરથી ઇન્સ્યુલિન માટે જવાબદાર જનીન છે એને લઈ લીધું, એ જનીનને ક્યાં દાખલ કરી દીધું? સૂક્ષ્મ અંતઃક્ષેપણ માઇક્રો ઇન્જેક્શનની મદદ વડે યુગ્મનજની અંદર દાખલ કરી દીધું. હવે એ યુગ્મનજના કોષ વિભાજનના પરિણામે આખો ઉંદર છે એ બનવાનો છે. એટલે એ જનીન કોની અંદર આવી જશે? જે નોર્મલી જે જનીન આ ટ્રાન્સજેનિક પ્રાણીની અંદર નહોતું, એ જનીન હવે આ પ્રાણીની અંદર આવી ગયું છે, બરાબર. એવા કોઈ જનીનનું, ઇન્સ્યુલિન તો મેં તમને એક્ઝામ્પલ લીધું છે માત્ર, પણ એવું કોઈ જનીન કે જે નોર્મલી આની અંદર નહોતું, એ જનીન તમે આની અંદર દાખલ કરી દીધું છે. હવે એ જનીન આ ઉંદરમાં દાખલ થવાના કારણે ઉંદરની અંદર જે સામાન્ય લક્ષણો જે ન હોય એવા ઉત્પન્ન થાય ને,
તો એ લક્ષણો કોના પરિણામ સ્વરૂપે હોય? તો એ લક્ષણો તમે દાખલ કરેલ જનીનના પરિણામ સ્વરૂપે હોય. તો તમને ખબર પડે કે ભાઈ આ જનીનની દેહધર્મ વિદ્યા શું છે, આ જનીન કેવા લક્ષણો ઉત્પન્ન કરે છે, કયા સ્વરૂપ પ્રકાર માટે આ જનીન છે એ જવાબદાર છે. આ માહિતી તમે આ પ્રકારે જનીન પરિવર્તિત પ્રાણી તૈયાર કરી, જેનેટિકલી મોડિફાઈડ પ્રાણીઓ તૈયાર કરી, ટ્રાન્સજેનિક પારજનીનિક પ્રાણીઓ તૈયાર કરી અને કોઈ એક જનીનનો અથવા જનીન દ્વારા તૈયાર થતી નિપજની સામાન્ય દેહધર્મ વિદ્યા અને એના વિકાસનો અભ્યાસ છે એ કરી શકો છો. ચાલો થિયરી પોર્શન જોઈએ. એનસીઆરટી શું કહે છે આ ક્ષેત્રની અંદર, આ બાબતની અંદર? તો જુઓ, પહેલું પ્રયોજન આપણે પારજનીનિક પ્રાણીઓનું કયા ક્ષેત્રમાં લઈએ છીએ? તો સામાન્ય દેહધર્મ વિદ્યા અને વિકાસનો અભ્યાસ, નોર્મલ ફિઝિયોલોજી અને ડેવલપમેન્ટની અંદર પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ. તો વિશિષ્ટ રૂપે પારજનીનિક પ્રાણીઓનું નિર્માણ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્ય પર થતી અસરો અને પ્રભાવના અભ્યાસ માટે કરવામાં આવે છે. એટલે મેં તમને કીધું ને, કોઈ એક જીન છે, એ જીનની શું અસર છે, એ જીન કેવું લક્ષણ ઉત્પન્ન કરે છે, માનો એ તમને ખબર નથી અને તમારે એ જીનનો એ અભ્યાસ કરવો છે કે ભાઈ એની નોર્મલ ફિઝિયોલોજી શું છે, એ કયા પ્રકારના લક્ષણ ઉત્પન્ન કરે છે, કયા પ્રકારની અસરો છે એ ઉત્પન્ન કરે છે. તો એ અસરોનો અભ્યાસ, એ લક્ષણો કયા પ્રકારના ઉત્પન્ન કરે છે એનો અભ્યાસ તમે પારજનીનિક પ્રાણીઓની મદદ વડે કરી શકો. એક્ઝામ્પલ લઈએ કે ભાઈ ઉદાહરણ તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો કે ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકોનો અભ્યાસ આપણે કરવો. તો બીજી જાતિના જનીનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપર્યુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તન દ્વારા પ્રેરિત જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોની શરીરમાં જૈવિક ભૂમિકા વિશે માહિતી પ્રાપ્ત થાય છે. એટલે શું કીધું છે જુઓ, નોર્મલી હું તમને જે બાબત સમજાવું છું એ જ બાબત એણે કીધી છે, પણ એનસીઆરટીએ થોડીક જુદી લેંગ્વેજથી વાત કરી છે. અહીંયા વાત એણે એવી જ કરી છે કે ભાઈ એક કામ થાય, એક જનીન કે જેની તમારે સામાન્ય જે દેહધર્મ વિદ્યા છે એનો અભ્યાસ કરવો છે, તો એ જનીનને કાઢી તમે કોઈ એક પારજનીનિક પ્રાણી તૈયાર કરો. એ પારજનીનિક પ્રાણી તૈયાર કરવા માટે એ જનીન એના શરીરમાં તમે દાખલ કરો. એટલે એ પારજનીનિક પ્રાણીની અંદર જે કાંઈ લક્ષણોનો ફેરફાર તમને જોવા મળે, તો એ લક્ષણોના ફેરફારનું કારણ આપણને ખબર પડી ગઈ કે ભાઈ તમે જે જનીન એનામાં વિદેશી જીન દાખલ કર્યું છે, એ વિદેશી જીનના કારણે આ લક્ષણ ઉત્પન્ન થયું હશે. તો એનો અર્થ એવો થાય કે ભાઈ એ જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યા આ પ્રકારની છે, એનો વિકાસ આ પ્રકારનો છે. તો આ પ્રકારે આપણે કોઈ પણ જનીનની કે કોઈ પણ વૃદ્ધિકારક કોઈ પણ જનીનની સામાન્ય દેહધર્મ વિદ્યા અને એના વિકાસનો અભ્યાસ છે એ કરી શકીએ છીએ. ચાલો, તો આ પહેલા ક્ષેત્રમાં આપણે પારજનીનિક પ્રાણીઓ વિશે વાત કરી કે આ રીતે તમને ઉપયોગમાં આવે છે. સેકન્ડ નંબર પર આવીએ, બીજું રોગનો અભ્યાસ કરવા માટે. વિવિધ પ્રકારના રોગોનો અભ્યાસ કરવા માટે પણ તમે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ લઈ શકો છો. શું કહે છે એનસીઆરટી જુઓ એના સંદર્ભમાં? તો રોગોનો અભ્યાસ કરવા એટલે સ્ટડી ઓફ ડિઝીઝ. રોગના વિકાસમાં જનીનોની ભૂમિકા શું છે તે માટેની આપણી સમજને વધારવા માટે મોટાભાગના પારજનીનિક પ્રાણીઓ વિકસાવવામાં આવ્યા છે. માનો કોઈ એક રોગ છે અને એ રોગની અંદર કોઈ એક જનીનની ભૂમિકા શું છે, એ રોગ ઉત્પન્ન થવામાં એ જનીનનો ફાળો શું છે, એ સમજવા માટે પણ આપણે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરી શકીએ. માનો વૈજ્ઞાનિકોને એમ થાય છે કે ભાઈ આ જનીન, આ ખામી છે ને આ જનીનના આ કારણે છે. તો કરવામાં શું આવે તો કે ભાઈ એ જનીનને કાઢી એ જનીન કોઈ એક પ્રાણીની અંદર દાખલ કરીને પારજનીનિક પ્રાણી તૈયાર કરવામાં આવે. અને એ જનીનના કારણે જો એ પારજનીનિક પ્રાણીમાં એ રોગ ઉત્પન્ન થાય તો આપણે નક્કી કરી શકીએ કે ભાઈ ઓકે, કોઈ એક રોગ છે કે એને ઉત્પન્ન કરવામાં આ જનીનની ભૂમિકા ખૂબ જ અગત્યની છે. તો આ રીતે પારજનીનિક પ્રાણી તૈયાર કરી કોઈ એક રોગની ભૂમિકા અથવા તો એનો અભ્યાસ પણ તમે કરી શકો. માનવ રોગો માટે એક મોડેલ તરીકે તેનો પ્રયોગ કરી શકાય, તે માટે તેને વિશિષ્ટ રૂપે બનાવાય છે, જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ
થઈ શકે. હવે માનો કોઈ એક રોગ છે, એ રોગનું જનીન તમે પારજનીનિક પ્રાણીમાં દાખલ કરી, એટલે શું થાય તો ભાઈ એ પારજનીનિક પ્રાણીને રોગ ઉત્પન્ન થશે. એટલે આપણને ખબર પડી કે આ જનીનના કારણે આ રોગ ઉત્પન્ન થાય છે. હવે આપણે શું કરશું તો ભાઈ હવે એ જે પારજનીનિક પ્રાણી તૈયાર થયું, જેમાં એ રોગ ઉત્પન્ન થયો, એની સારવાર તમે એ પ્રાણીમાં જ કરો. જો એવી કોઈ પણ દવા કે પ્રાણીને થયેલો જે રોગ છે એને મટાડી દે, તો એ દવા ઓટોમેટિકલી માનવ પર પણ કામ કરશે. કેમ કે રોગ ઉત્પન્ન થવા માટે જવાબદાર જનીન એ માનવમાં જે રોગ ઉત્પન્ન કરવા માટે જવાબદાર જનીન છે એ જ છે. તો તમે રોગની સારવારનો અભ્યાસ પણ આના પરથી કરી શકો, આવા પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ કરીને કરી શકો છો. જો વર્તમાન સમયમાં કેન્સર માટે આવા પારજનીનિક પ્રાણીઓ અવેલેબલ છે. સિસ્ટિક ફાઇબ્રોસિસનો અભ્યાસ કરવા માટે આવા પારજનીનિક પ્રાણીઓ અવેલેબલ છે. સંધિવાનો ઓસ્ટિયોઆર્થરાઇટિસનો અથવા આર્થરાઇટિસનો અભ્યાસ કરવા માટે, ગાઉટી આર્થરાઇટિસ કે એનો અભ્યાસ કરવા માટે પણ આવા મોડેલ અવેલેબલ છે. એલ્ઝાઇમર ડિઝીઝનો અભ્યાસ કરવા માટે પણ આવા પારજનીનિક પ્રાણીઓ છે અવેલેબલ છે. જો શું કીધું કે એલ્ઝાઇમર જેવા ઘણા બધા માનવ રોગો માટે પારજનીનિક મોડેલ છે એ ઉપલબ્ધ છે. મતલબ તો ભાઈ એક ઉંદર છે, એ ઉંદરની અંદર એલ્ઝાઇમર ડિઝીઝ માટે જવાબદાર જનીન દાખલ કર્યું, એટલે ઉંદરને એલ્ઝાઇમર ડિઝીઝ થઈ ગયો. હવે એલ્ઝાઇમર ડિઝીઝની સારવાર કોને આપવામાં આવે? ઉંદર. જો આપેલી સારવારથી ઉંદરને એલ્ઝાઇમર ડિઝીઝ મટી જાય તો એ સારવાર પછી કોને આપી શકાય? તો ભાઈ માનવને આપી શકાય. કેમ કે માનવમાં જે એલ્ઝાઇમર ડિઝીઝ ઉત્પન્ન કરવા માટે જવાબદાર હતો એ જ ઘટક ઉંદરમાં પણ હતો, અને એને તમે મટાડી શક્યો છે, એટલે માનવને પણ તમે એ સારવારથી મટાડી શકશો. તો આ પ્રકારે રોગોની સારવાર માટે, રોગોનો અભ્યાસ કરવા માટે પારજનીનિક પ્રાણીઓનો ઉપયોગ છે એ લઈ શકાય છે. આ બીજું ક્ષેત્ર થઈ ગયું. હવે વાત કરીએ ત્રીજા ક્ષેત્રની અંદર. ઓકે, ત્રીજું ક્ષેત્ર યાદ રાખજો. ત્રીજું ક્ષેત્ર છે વિવિધ પ્રકારની જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે. ત્રીજું ક્ષેત્ર છે જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે. જૈવિક નિપજ એટલે હું એક એક્ઝામ્પલ તમને આપું, બરાબર. એક્ઝામ્પલ તરીકે માનવ સ્ત્રી જે દૂધ ઉત્પન્ન કરે છે, એની સ્તન ગ્રંથિમાંથી જે દુગ્ધ સ્ત્રાવ થાય છે, એ દુગ્ધ સ્ત્રાવમાં બાળકના પોષણ અને બાળકના માનસિક વિકાસ માટે જવાબદાર એક પ્રોટીન હોય, એને કહેવાય આલ્ફા લેક્ટોગ્લોબ્યુલિન. આ પ્રોટીન હાજર હોય માનવ સ્ત્રીના દૂધની અંદર, કે જે બાળકની માનવ શિશુની માનસિક વૃદ્ધિ માટે અને વૃદ્ધિ માટે જવાબદાર છે. હવે આપણે શું કરીએ તો ભાઈ માનવની અંદરથી આ જનીનને કાઢી લઈએ. એ જીન કાઢી લીધું. એક આપણે ગાય પસંદ કરી. અહીંયા શીપનું એક્ઝામ્પલ છે, પણ હું એનસીઆરટીમાં જે આપેલું છે એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એટલે અહીંયા માનો કે ગાય લીધી. આ ગાયનું ઝાયગોટ લીધો, એટલે ફર્ટિલાઇઝ એગ લીધું, એટલે કે યુગ્મનજ લીધો. માનવમાંથી દૂધના આલ્ફા લેક્ટોગ્લોબ્યુલિન પ્રોટીન બનાવવા માટે જવાબદાર જનીન લીધું, એ જનીનને દાખલ કરી દીધું આ યુગ્મનજની અંદર. હવે એ યુગ્મનજમાંથી ગાય બની. એ ગાયને નામ આપ્યું રોઝી કાવ. રોઝી ગાય પહેલી ટ્રાન્સજેનિક ગાય હતી, રોઝી કાવ. અને હવે એ ગાયનું જે દૂધ બનશે ને, એ દૂધની અંદર પણ આ આલ્ફા લેક્ટોગ્લોબ્યુલિન પ્રોટીન હશે. મતલબ એક જૈવિક નિપજ જે માનવ શરીરની અંદર બનતી હતી, એ નિપજ હવે તમે ગાયની અંદરથી પ્રાપ્ત કરી શકો છો, ટ્રાન્સજેનિક પ્રાણીની અંદરથી પ્રાપ્ત કરી શકો છો. બીજું એક એક્ઝામ્પલ તમને એનસીઆરટીની અંદર આપેલું હશે, આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. અને અહીંયા સામે જે તમારી એક્ઝામ્પલ છે એ છે એન્ટી થ્રોમ્બિન બનાવવાનું એક્ઝામ્પલ. મતલબ બધામાં પ્રોસિજર સેમ જ. માનો કે તમારે આલ્ફા એન્ટીટ્રિપ્સિન બનાવવું છે, તો આલ્ફા એન્ટીટ્રિપ્સિન બનાવવા માટેનું જનીન જે માનવ શરીરમાં હશે એને કાઢી અને એને ગાયના અથવા તો શીપ એટલે કે ઘેટાના યુગ્મનજમાં દાખલ કરી દો. હવે જે ઘેટું બનશે એ ઘેટાની અંદરથી તમે એના દૂધમાંથી તમે
આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન છે એ પ્રાપ્ત કરી શકો છો, કે જેનો ઉપયોગ શેના માટે થાય છે? તો ભાઈ જેનો ઉપયોગ વિવિધ રોગની સારવાર માટે કરવામાં આવતો હોય. માનો કે એમ્ફીસેમા રોગ છે તો એની સારવાર માટે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ થાય. ફિનાઇલ કીટોન્યુરિયાની સારવાર માટે જવાબદાર ઘટકને તમે બનાવી શકો. પછી મેં તમને કીધું એમ કે માનવ શિશુની વૃદ્ધિ માટે જવાબદાર એક પ્રોટીન, એને તમે બનાવી શકો. તો એ બધા શું છે? તો એ બધા જૈવિક નિપજો છે. અને પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ કરીને આવી જૈવિક નિપજ છે એ પણ તમે તૈયાર કરી શકો છો. ચાલો એ સંદર્ભમાં એનસીઆરટી શું કહે છે એને સમજીએ. તો મેં કીધું એમ ત્રીજું પ્રયોજન છે જૈવિક નિપજો બનાવવાના ક્ષેત્રમાં. તો જુઓ, જૈવિક નિપજો, બાયોલોજિકલ પ્રોડક્ટ. તો કેટલાક માનવ રોગની સારવાર માટે દવાઓની આવશ્યકતા હોય છે કે જે જૈવિક નિપજોની બનેલી હોય. મતલબ તો ભાઈ એને બીજા પ્રાણીઓની અંદરથી અલગીકૃત કરવામાં આવેલી એ નિપજ જે છે એ બીજા પ્રાણીઓના શરીરમાં બનતી હોય. હવે આવી જે નિપજો છે ને એ બનાવવી ખૂબ જ ખર્ચાળ હોય. એની પ્રોસિજર છે એ ખૂબ જ ખર્ચાળ હોય. એટલે આપણે શું કર્યું? તો આપણે એવી જૈવિક નિપજો પ્રાપ્ત કરવા માટે પારજનનિક પ્રાણીઓ કે જે ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરે છે તેમાં ડીએનએના ભાગ અથવા તો જનીનને પ્રવેશ કરાવાય, જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. ઉદાહરણ તરીકે માનવમાં બનતું એક પ્રોટીન એ એટલે કે આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન નો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર માટે થાય છે. તો માનવની અંદરથી આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન બનાવતું જનીન કાઢી અને એક પારજનનિક પ્રાણીમાં દાખલ કરી અને તમે એ પારજનનિક પ્રાણી પાસેથી આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન પ્રાપ્ત કરી શકો. એવી જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા અને સિસ્ટિક ફાઇબ્રોસિસની સારવાર માટે પ્રયાસ કરવામાં આવેલ છે. એના માટેની પણ જૈવિક નિપજો છે એ રીતે તૈયાર કરવામાં આવે પારજનનિક પ્રાણીઓ પાસેથી. પછી એક બેસ્ટ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ છે. આ એન્ટીટ્રિપ્સિન વાળી વાત યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, અંડરલાઇન કરજો. અને બીજું એક એક્ઝામ્પલ ઈસવીસન 1977માં પ્રથમ પારજનનિક ગાય તૈયાર કરવામાં આવી. ગાયનું નામ હતું રોઝિકા. દ્વારા માનવ પ્રોટીન સભર દૂધ 1 લિટરમાં 2.4 ગ્રામ આઈએમપી ઓબ્જેક્ટિવ છે. 1 લિટરમાં 2.4 ગ્રામ પ્રોટીન છે એ ઉત્પન્ન કરવામાં આવ્યું. આ દૂધ મનુષ્ય આલ્ફા લેક્ટાબ્લુમિન ધરાવે છે અને તે માનવ શિશુ માટે ગાયના કુદરતી દૂધ કરતાં વધુ પોષણયુક્ત અને સમતુલ્ય ગણાય છે. માનો આલ્ફા લેક્ટાબ્લુમિન છે એ માનવ સ્ત્રીના દૂધની અંદર હોય છે કે જે બાળકની વૃદ્ધિ માટે જરૂરી છે. તમે એ જનીન એમાંથી કાઢીને ગાયની અંદર દાખલ કરી દીધું એટલે ગાયના દૂધની અંદર પણ આ પ્રોટીન આવી ગયું, જેથી કરીને ગાયનું દૂધ માતાના દૂધની જગ્યાએ બાળકને પીવડાવી શકાશે. હવે અને એ દૂધની અંદર પ્રતિ લિટર કેટલું પ્રોટીન હશે આવડું આલ્ફા લેક્ટાબ્લુમિન? તો ભાઈ 2.4 ગ્રામ હશે. તો યાદ રાખજો, આટલો જે એક ફકરો અહીંયા આ પેજ ઉપર છે ને એમાંથી ઓબ્જેક્ટિવ બને છે. અને આઈએમપી છે એ ઓબ્જેક્ટિવ પૂછાવાની શક્યતા ઘણી બધી વધારે છે. તો ધ્યાન આપજો એના પર. ચલો પછીના ક્ષેત્રની અંદર બાયોટેકનોલોજીના ફાળાની વાત કરીએ છીએ. પારજનનિક પ્રાણીઓની પ્રયોજનની વાત કરીએ તો રસી સુરક્ષા માટે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ. તો મનુષ્ય પર ઉપયોગમાં કરતા પહેલા રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે પારજનનિક ઉંદરનું નિર્માણ કરવામાં આવ્યું છે. માનો રસી પરીક્ષણ તમે કરો તો રસી પરીક્ષણ માનવ માટે જે રસી ઉપયોગ કરવાની છે એનું પરીક્ષણ તમે માનવ માટે કરો તો ઘણી વખત એવું બને પ્રાઇમરી જ્યારે રસી પરીક્ષણ થતું હોય ત્યારે એ સક્સેસ ન પણ જાય, એના કારણે માનવને નુકસાન થઈ શકે છે. તો એવી રસીનું પરીક્ષણ કરવા માટે માનવના સ્થાન પર એવા પારજનનિક પ્રાણીઓ અથવા તો ઉંદરો તૈયાર કરવામાં આવે. એ રસીઓનું પરીક્ષણ એના પર કરવામાં આવે અને એના પર એવી જ અસર જોવા મળશે જેવી માનવ શરીર પર જોવા મળે. જુઓ, શરૂઆતમાં પારજનનિક ઉંદરોનો ઉપયોગ પોલિયોની રસીની સુરક્ષા પરીક્ષણ માટે કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ. રસી પરીક્ષણમાં પહેલાં કયા પ્રાણીઓનો કઈ રસીના પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો? ઇમ્પોર્ટન્ટ બાબત.
જો ઉપરયુક્ત પ્રયોગ સફળ અને વિશ્વસનીય હશે તો રસી સુરક્ષા તપાસ વાનરના સ્થાન પર પારજનનિક ઉંદરોનો ઉપયોગથી થઈ શકશે. તો મતલબ મેં કીધું ને કે રસીઓનું પરીક્ષણ માનવના સૌથી નજીકના છે, જેની અને માનવ વચ્ચે ખૂબ સામ્યતા છે, એના પર કરવામાં આવે. પણ જો આ પ્રયોગ સક્સેસ જાય તો હવે પછી વાનરની જગ્યાએ કોના પર રસી પરીક્ષણ કરવામાં આવે? તો ભાઈ ઉંદરો પર, કે જે પારજનનિક ઉંદરો છે, જેના પર એવા જનીનો છે કે જે જનીન પર આ રસીની અસર અથવા તો જે એવા લક્ષણો છે જે લક્ષણો પર આ જનીનની કે નિપજની અસર છે, રસીની અસર છે, એ થઈ શકે છે. તો આ રીતે તમે રસી પરીક્ષણની અંદર પણ એનો ઉપયોગ લઈ શકો છો. ત્યાર પછી 5મા નંબર પર અથવા તો છેલ્લો જે ક્ષેત્રની અંદર તમે એનો ઉપયોગ લઈ શકો છો એ છે રાસાયણિક સુરક્ષા પરીક્ષણ. એટલે કે વિવિધ પ્રકારની રાસાયણિક દવાઓ, કેમિકલ સેફ્ટી ટેસ્ટિંગ. તો આ વિષારીતા અથવા સુરક્ષા પરીક્ષા તરીકે ઓળખાય છે. મતલબ કોઈ એક રાસાયણિક દવા તમે ફાર્મસીની અંદર તૈયાર કરો છો તો એ દવાની વિષારીતા, ઝેરી અસર છે એ માનવ શરીર પર થાય છે કે નથી થતી, થાય છે તો કેટલી થાય છે, એનાથી કેવી કેવી અસરો ઉત્પન્ન થાય છે, આ બધી બાબતોના અભ્યાસની અંદર પણ તમે પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ લઈ શકો છો. જો આ એક એ જ પ્રક્રિયા છે કે જેમાં દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે, રાસાયણિક દવાઓ. પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અસંવેદનશીલ બનાવાય છે, અતિ સંવેદનશીલ બનાવાય છે. અસંવેદનશીલ તો કોની અંદર હશે? જે પારજનનિક પ્રાણીઓ નહીં હોય. આપણે કોઈ એક દવાનું પરીક્ષણ કરવું છે તો એ દવા સાથે સંલગ્ન જે કાંઈ જનીનો હોય ને એ જનીનોને પારજનનિક પ્રાણીઓમાં અતિ સંવેદનશીલ બનાવી નાખવામાં આવે. એટલે જો એ દવાની થોડી ઘણી પણ અસર છે એ વિષારી અસર જોવા મળવાની હોય ને તો એ આપણને સ્પષ્ટ રીતે જોવામાં આવી જાય, કેમ કે જનીનોને એટલા બધા સંવેદનશીલ બનાવી દેવામાં આવેલા હોય કે થોડી ઘણી પણ વિષારી અસર છે એની જોવા મળે તો એ પારજનનિક પ્રાણી છે એના શરીર પર આવી નુકસાનકારક અસર છે એ ઉત્પન્ન કરી શકે છે. જો બીજું શું કીધું? જ્યારે બિનપારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. એટલે બિનપારજનનિક પ્રાણીઓમાં આ જે જનીનો છે એ એટલા બધા અતિ સંવેદનશીલ હોતા નથી. પારજનનિક પ્રાણીઓને વિષારી પદાર્થના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે, જેના પરથી નક્કી કરવામાં આવે કે આ જે વિષારી પદાર્થ હતો, વિષારી પદાર્થની કેવી કેવી અસરો છે એ શરીર પર ઉત્પન્ન થાય છે, પારજનનિક પ્રાણીના શરીર પર ઉત્પન્ન થાય છે, અને એના આધારે આ જે વિષારી દ્રવ્ય છે એનો અભ્યાસ છે એ કરી શકાતો હોય છે. એનાથી આગળ વાત કરીએ. જુઓ, આવા પ્રાણીઓમાં વિષારીતા પરીક્ષણ દ્વારા આપણે ટૂંકા સમયમાં જ પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ. ખૂબ ઓછા સમયમાં આપણને આવી રીતના પરીક્ષણથી આપણને પ્રાપ્ત થઈ શકે છે રિઝલ્ટ. તો આ 5 ક્ષેત્રની અંદર આપણે પારજનનિક પ્રાણીઓના પ્રયોજન વિશે વાત કરવાના હતા. તો આજના લેક્ચરની અંદર આટલી બાબતનો આપણે અભ્યાસ કરવાના હતા. હવે ગયા લેક્ચર આધારિત થોડાક આપણે તમને ક્વેશ્ચન પૂછી લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે, તમારે આનું પૂરું નામ આપવાનું છે. એલિઝાનું પૂરું નામ આપવાનું છે. પછી આપણે બીજો એક પ્રશ્ન તમને આપીએ છીએ. ચલો, બીજો પ્રશ્ન તમારો છે એની અંદર નોટ કરો કે આણ્વીય નિદાન માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓના નામ જણાવો. પહેલો પ્રશ્ન એલિઝાનું પૂરું નામ લખો. બીજો પ્રશ્ન આણ્વીય નિદાન માટે વપરાતી વિવિધ પ્રકારની પદ્ધતિઓના નામ જણાવો. ત્રીજો પ્રશ્ન કે રોગના નિદાન માટે વપરાતી પરંપરાગત પદ્ધતિઓના નામ જણાવો. પરંપરાગત પદ્ધતિ કઈ કઈ હતી એના નામ જણાવો.
ચોથો પ્રશ્ન, એલિઝા જે ટેસ્ટ છે, એલિઝા ટેસ્ટ એ કયા સિદ્ધાંત પર કામ કરે છે? એલિઝા ટેસ્ટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એ જણાવવાનું છે. મતલબ પહેલો પ્રશ્ન, એલિઝાનું પૂરું નામ જણાવો. બીજો પ્રશ્ન, આણ્વીય નિદાન માટે વપરાતી સામાન્ય પદ્ધતિઓના નામ જણાવો. ત્રીજો પ્રશ્ન, પરંપરાગત નિદાનની પદ્ધતિઓના નામ જણાવો. ચોથો પ્રશ્ન, એલિઝા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ચાલો તો 4 ક્વેશ્ચન આપીએ છીએ આપણે બધાને હોમવર્કની અંદર. તો ફરજિયાત બધાએ કોમેન્ટની અંદર આ ક્વેશ્ચનના આન્સર કરવાના છે. ચાલો આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.